ભાવનગરમાં ભૂતકાળમાં પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ રજૂઆતો થવા પામી છે, ત્યારે ઘોઘા પંથકના પીપળિયા ગામમાં 200 વીઘા જેટલી જમીનમાં ખોટા દસ્તાવેજો કરી જમીન પચાવી પાડવાની ઘટના સામે આવી છે, જેમાં ફરિયાદી દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કોઈ ન્યાય નહીં મળતા સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે. આ જમીન પર પીપળલા ગામના ખેડૂતો જ ગણોતિયા તરીકે પાક પકવતા આવ્યા છે. તેમ છતાં ખોટી રીતે ભૂમાફિયાઓ વેચાણ દસ્તાવેજથી ખરીદી લીધેલ અને ખોટી વસ્તુને સાચી બતાવી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી લેન્ડ ગ્રેબિંગના કાયદાનો અને સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરી પીપળલા ગામના ખેડૂતો પર ખોટા કેસ કરી હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ થયો છે, જેના અનુસંધાને પીપળલા ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. એ એવા ખોટી રીતે કરેલા છે ને અમને એવી કાંઈ માહિતી નથી, કાગળ બારામાં અમને કાંઈ જાણ નથી, એટલે એને ખોટી રીતે અમને ફસાવી પાડેલા છે. એવી રીતે અમને ધાક ધમકી આપે છે, એવું બધું અમને સરસાઈ બતાવે છે. અમારે જમીન બાબતનું છે, 150 વર્ષ થાય મેં વાવી છે. મારા દાદાનું પાણીપત્રકમાં ઓલા ગણોત્યામાં નામ છે, પણ પાણીપત્રકે બની ગયેલું છે. પણ આવડા લોકો પાર્ટીવાળા અમને ત્રણ મહિના થાય એવા હેરાન કરે છે. પોલીસ સ્ટેશને ઘોઘા ફરિયાદ કરીને અને 24 કલાક જેલમાં રાખે, પૂરી દે, અને અમારું કોઈ સાંભળવા રાજી નથી, બરાબર. અને 150 વર્ષ થાય એમ વાવી છે, એમ કૂવા પણ એમ ભૂખ્યાંતર છે ગાળેલા છે. અમારું મકાન પણ ત્યાં રહેવા માટે છે, પછી સપરવું અમારું છે. જો કે આ જમીન પર અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, તેમજ ભાવનગર નામદાર કોર્ટમાં પણ કેસ કરવામાં આવ્યો છે. ત્યારે પીપળલા ગામના આ પરિવારો ન્યાય માંગવા માટે ભાવનગર એડિશનલ કલેક્ટર ND ગોવાણીને લેખિત આવેદન આપ્યું હતું, જેને લઈને એડિશનલ કલેક્ટરે આ મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજરોજ ઘોઘા તાલુકાના પીપળલા ગામના અમુક ખેડૂતો દ્વારા ખેતીની જમીનમાં પોતાની હોવાનો દાવો કરતો એક આવેદન આપવામાં આવ્યું છે. એમની અરજીને ધ્યાને લઈ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.